कब दूर गगन से, चंदा कब दूर किरण से, खुशबू कब दूर पवन से, कब दूर बहार चमन से। જય અંબા, જય ખંભલાઈ માં. ભાઈઓ, આજે બુદ્ધિપ્રદા બુધવાર અને માર્ચ મહિનાનું એન્ડિંગ આવી રહ્યું છે. એકાઉન્ટિંગ યરનું છેલ્લું અઠવાડિયું ગણી શકીએ આપણે. તો છેલ્લા 15 દિવસ કદાચ વધુમાં વધુ 29 માર્ચ 2025 અને 30 માર્ચ 2025ના દિવસે 6 ગ્રહોની વિશ્વમાં તો બ્રહ્માંડમાં સદીઓ પછી થઈ રહેલી યુતિ 29મી માર્ચ શનિવારે થઈ રહી છે. શનિ દાદા રાશિ પરિવર્તન કરીને હવે રાશિને કારણે પનોતીનું પણ અલગ અલગ પરિવર્તન થશે. એટલે કે સમય બધાનો બદલાશે. સારો પણ સમય આવે અને ખરાબ પણ સમય આવી શકે. એક નાનકડી એવી બોધ કથાથી આપણે શરૂઆત કરીએ કે એક ગામમાં એક બહુ જ ગરીબ માણસ, એકદમ ગરીબ માણસ રહેતો હતો. ભણેલો ગણેલો, હોશિયાર, પણ ગરીબ, નોકરી બોકરી નહોતી. એટલે ઈશ્વરને, ભગવાનને પ્રાર્થના કરે કે હે ઈશ્વર, હે પરમાત્મા, આવી તો શું કઠિનાઈ, આવી તો શું કસોટી કે મારી પાસે આવકનું કોઈ સાધન જ નથી. અને ભગવાન એનું સાંભળ્યું. અને અત્યારે કેમ ચૈત્ર મહિનાની નવરાત્રિ આવે છે, એમ ચૈત્ર મહિનાની નવરાત્રિમાં એની સરકારી એક જગ્યાએ સ્કૂલની અંદર નાનકડી એવી સ્કૂલ હતી, એમાં એને જોબ મળી ગઈ. એટલે રાજી રાજી થઈ ગયો ખૂબ જ, અને નોકરીએ જવા માંડ્યો. થોડા થોડા પૈસા બચાવતા જાય, એમાંથી એક સાયકલ લીધી અને સાયકલ લઈને સ્કૂલે જાય, સ્કૂલે આવે, સ્કૂલે જાય, સ્કૂલે આવે. થોડા વર્ષો વયા ગયા. સાયકલ પણ ખખડધજ થઈ ગઈ. કેટલા વર્ષ સાથ આપે. સાયકલ પર તૂટવા આવી હતી. ફરીથી એકવાર ઈશ્વરને પ્રાર્થના કરી, હે માં, હે ભગવાન, હે પરમાત્મા, હવે તો સાયકલ કેવી રીતે આવજા કરવી, ચાલવાની ટેવ નથી રહી બહુ જાજી. તો મારી પાસે એક મોટરસાયકલ હોય તો મને હું શાંતિથી આવજા કરી શકું. ભગવાન એનું સાંભળ્યું, ક્યાંકથી બેંકમાંથી લોન ઉપાડી અને એક સારી એવી મોટરસાયકલ લઈ લીધી અને બાઇક લઈને રેગ્યુલર જવા માંડ્યો. ઈશ્વરે એની ઈચ્છા પૂરી કરી. આપણે સૌએ પણ જ્યારે સૌથી પહેલું બાઇક લીધેલું ત્યારે આપણને કેવી ખુશી મળેલી આપણે બધા યાદ કરીએ. પહેલી સાયકલ, પહેલી મોટરસાયકલ, પહેલી બાઇક, પહેલી વાર આપણને કાર લીધેલી ત્યારે કેવો આનંદ આવેલો. કદાચ હવે ગમે તેટલી મોંઘી કાર લઈએ તેવો આનંદ આવતો નથી. તો બાઇક લઈને જવા માંડ્યા સ્કૂલે. પણ પરદુખ ભંજન, કિસી કી મુસ્કુરાહટો પે હો નિસાર, किसी का दर्द मिल सके तो ले उधार, किसी के वास्ते हो तेरे दिल में प्यार, जीना इसी का नाम है. તો એવો એકદમ સેવાભાવી જીવ. એટલે બાઇક લઈને એકલો ક્યારેય ના જાય. ઘરેથી નીકળે તો સ્કૂલે જાય. એનો રસ્તો બહુ એકદમ રિમોટ હતો, કે લોનલી, એકદમ આઇસોલેટેડ. એટલે અહીંયા બહુ લોકો જાતા ના હોય. તો જે મળે ને બેસાડી દે બાઇકમાં. કોઈને એકલી બાઇક લઈને કોઈ જાય જ નહીં. એટલે ઘરેથી નીકળે તો સ્કૂલે જાય, સ્કૂલેથી છૂટો પડે ને પાછો ઘરે આવે તો એની બાઇક પર કોઈક ને કોઈ હોય જ. રેગ્યુલર એની બાઇક પછી ફેમસ થઈ ગઈ. બધા ઓળખવા માંડ્યા કે આ બાઇક આમની છે. એકવાર રસ્તે કંઈક સાંજે 7, 7:30 થયા ને સ્કૂલમાં મોડું થયું હશે અને પાછો આવતો હતો તો રસ્તામાં કોઈ દેખાણું નહીં. તો વિચાર આવ્યો કે આજે તો મારે ખાલી જવું પડશે. દરરોજ કોઈકની સેવા કરતા હોય ને, સેવા જે દિવસે જીવનની સમાપ્તિ તે દિવસે સેવાની સમાપ્તિ. જે કંઈ પણ કરી શકવાના છીએ, આપણી આંખ ખુલ્લી છે ત્યાં સુધી, જે દિવસે આંખ વિચાણી આ એક દીવા સ્વપ્ન છે એ પૂરું. તો તે દિવસે આજે કોઈ મારી સાથે છે નહીં. ત્યાં રસ્તામાં એક કસ્બો આવતો હતો, ત્યાં એક ભાઈ એને મળી ગયા. એટલે ભાઈએ તરત કીધું, ભાઈ મને લઈ જશો, મારે આગળ જવું છે. તો કે હા ભાઈ, હું તો રાહ જોઈને કે મારી બાઇક તો કોઈ દિવસ ખાલી હોય જ નહીં. એટલે ભાઈ બેસી ગયા. થોડેક આગળ ગયા તો ભાઈએ એક ચાકુ એની પીઠમાં ભરાવ્યું, ખંજર, અને કીધું કે ભાઈ વિશ્વાસઘાત એ લોકો જ કરે ને કે જેના પર આપણે વિશ્વાસ મૂકીએ. વિશ્વાસઘાત એ લોકો જ કરે કે જેના પર આપણે વિશ્વાસ મૂકીએ. તો એણે પીઠમાં ખંજર ભરાવ્યું અને કીધું કે ભાઈ તું નીકળ અહીંથી, હવે આ બાઇક મારે લઈ જવાનું છે અને તું હવે ચાલીને વયો જા. એટલે કાંઈ કરી શકાય એમ હતું નહીં. ઓલા પાસે હથિયાર હતું. એટલે ઉતરી ગયા ભાઈ, અને સેવાભાવી માણસ હતો, યુવાન. અને એણે કીધું કે કાંઈ વાંધો નહીં ભાઈ, તું લઈ જા બાઇક, પણ એક તને મારી વિનંતી છે કે તું કોઈને કહેતો નહીં કે તે બાઇક આવી રીતે લૂંટીને લીધેલું છે ને આ રોડ ઉપરથી લૂંટી લીધું છે. કેમ કે નહીં તો લોકોનો આ રોડ ઉપરથી એક તો અંધારિયો રસ્તો છે, એકલો રસ્તો છે, લોકો અહીંયા આવતા ડરશે. અને બીજું, લોકો કોઈને લિફ્ટ આપતા ડરી જશે કે હવે કોઈને લિફ્ટ અપાય નહીં. એટલે મહેરબાની કરીને ભાઈ
તું કોઈને કહેતો નહીં, હું પણ કોઈને નહીં કહું, આપણે બંને ભૂલી જાય, તું બાઇક લઈ જા, કાંઈ વાંધો નહીં. ઓલા ભાઈને થયું કે ભાઈ સજ્જન માણસ છે, પણ મારે પેટ તો છે, ચોર તો ચોર જ હોય, એટલે એ તો લઈને બાઇક લઈને વયો ગયો. ઓલા ભાઈ ચાલતા ચાલતા ઘરે આવ્યા અને ભગવાન પાસે પાછા હે માં, હે ઈશ્વર, હે પરમાત્મા, આ શું વળી, આ કેમ મારું બાઇક, આટલી મહેનતનો પૈસો, અને કેમ લાખો લોકોની ભીડમાં આપણું ખીચું કપાઈ જાય, તો આપણે ભગવાનને અપરાધ દોષ દઈએ કે માં મારું ખીચું કપાઈ ગયું. આપણે ક્યારેય એમ ના પૂછીએ કે 1 લાખ લોકોમાંથી મારું જ ખીચું કપાણું તો કેમ એમ. એટલે એને પણ ભગવાનને પ્રાર્થના કરી, હે ઈશ્વર, મારે તો મહેનતનો પૈસો છે અને કેમ આવું થયું. સૂઈ ગયો દુઃખનો માર્યો કે જોશું કાલે પાછું કંઈક પ્રયત્ન કરીશ. એટલા પૈસા નહોતા બીજી બાઇક તરત લઈ આવે. બીજે દિવસે ઉઠ્યો અને નાહી ધોઈને ફ્રેશ થઈને ફળિયામાં આવ્યો તો ખુશાલ એનું બાઇક ચકચકાટ સાફ કરેલું હાઈ ક્લાસ, અને ઉપર એક ચિઠ્ઠી ટીંગાડેલી. એટલે ભગવાન ખુશ થઈ ગયો, વાહ માં, આ તો બાઇક પાછું મળી ગયું. એટલે જઈને ગયો ને ઓલી ચિઠ્ઠી, તો ઓલા ચોરે ચિઠ્ઠી લખેલી કે ભાઈ તું કોઈ હોલિવૂડનો હીરો છું? ભાઈ તું કોઈ હોલિવૂડનો કે બોલિવૂડનો હીરો છું? કેમ કે જ્યાં જ્યાં ગયો, પેલા આ બાઇક લઈ અને હું નીકળો અને મને બહુ ભૂખ લાગેલી છે તો હલવાઈ પાસે જાઓ. તો હલવાઈ પાસે ગયો તો હલવાઈ કે ભાઈ આ તો ઓલા સરજીની સાયકલ મોટરસાયકલ છે, તું લઈને કેમ નીકળો? માંડ ત્યાંથી નીકળો કે સરજીએ મને મીઠાઈ લેવા મોકલ્યો હતો. આગળ ગયો, મને પગમાં થોડુંક છોલાણું હતું, તો ડોક્ટર પાસે ગયો તો ડોક્ટર કે લે આ તો ઓલા સરજીની બાઇક છે, મને ઘણી વાર લિફ્ટ આપે છે. ભાઈ તારે આ બાઇકનું શું કામ છે? ત્યાંથી માંડ નીકળો, ચોકમાં આવ્યો તો પોલીસ વાળાએ રોક્યો કે ભાઈ આ તો ઓલા સરજીની બાઇક છે, તું કેમ લઈને નીકળો? માંડ પોલીસ વાળાથી હાથ છોડાવ્યો અને તારી પાસે આ ભાઈ લઈ આવ્યો, મારે તારી બાઇક જોતી નથી, અને આ બાઇક મારે ભાઈ તું તો કોઈ હોલિવૂડનો હીરો હોય એવી તારી બાઇકને બધા ઓળખે છે. મોરલ ઓફ ધ સ્ટોરી છે કે ઈશ્વર જે લોકો સારા કર્મ કરે છે એની કસોટી બહુ લે છે, અતિ કસોટી લે છે, રોવડાવી દે, પણ એનો સાથ કોઈ દિવસ છોડતા નથી. અને જે બુરા માણસો છે એને કદાચ ઈશ્વર બધું આપતો હશે એની મર્યાદા મુજબ, એની કદાચ એની પ્રેરણા મુજબ, પણ એનો સાથ ક્યારેય આપતો નથી. એટલે મારો કહેવાનો તાત્પર્ય એ હતું કે 12મી એપ્રિલ 2025 શુભ શનિવાર, પરમ ગુરુદેવ શ્રી હનુમાનજી મહારાજની જયંતિ છે. તે દિવસે માંડલમાં 108 ભૂદેવો આવી જશે. સવારેથી માંડીને સાંજ સુધીમાં 6 ચંડી પાઠ કરશે, અને એવું એ લોકો 190 દિવસ કરશે, જે 18મી ઓક્ટોબર 2025 ફરીથી શુભ શનિવાર અને ધનતેરસ જેવો પૂર્ણ ફળદાયી નવું વર્ષ, એની શરૂઆત સારી, એનો અંત સારો, તો ધનતેરસના દિવસે એની પૂર્ણાહુતિ થશે. દુર્ગા સપ્તશતી, જેની અંદર 700 શ્લોક છે. દુર્ગા એટલે આદિશક્તિ, એની ભક્તિનું આ અમોઘ અને નિર્વિવાદ અને બ્રહ્માસ્ત્ર સમાન આ એક ગ્રંથ છે કે જેનો એ લોકો પાઠ કરશે. જે લોકો સિદ્ધ કુંજિકા કરે છે એને કહેવાય છે સિદ્ધ, એટલે જે સિદ્ધ થયેલું છે એ, કુંજિકા એટલે ચાવી. તો કોઈ પણ મંત્રને સિદ્ધ કરવા માટેની જે ચાવી છે એ સિદ્ધ કુંજિકા મંત્ર છે અને અમોઘ છે. ખુદ શિવજીએ પાર્વતીજીને આખા ચંડીપાઠનું રહસ્યમાં સમજાવ્યું છે. તો એવા સિદ્ધ કુંજિકાના પાઠ આપણે એકાદ કરી શકતા હોય. ભાઈઓ, આમાં દરરોજના આપણે આગળ અને પાછળ સંપુટ કરવાના છીએ, એટલે લગભગ 2 લાખથી વધારે તો સિદ્ધ કુંજિકા સ્તોત્રના પાઠ થશે. ચંડી પાઠમાં સક્રાદય આવે, જે દેવી દેવતાઓએ જગદંબા આદિશક્તિની કરેલી સ્તુતિ છે, 4થો અધ્યાય. તો એવા 1 લાખ સક્રાદય થશે. અને ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિચન જે 99 મંત્રની માળા છે, એવી 1 લાખ માળા કે એનાથી પણ અનેક ગણી માળાઓ થશે. 7 મહિના દરમિયાન માંડલની આ તપોભૂમિના તળાવ પર પ્રાગટ્ય સ્થાન છે, ત્યાં આવું અલૌકિક વિશ્વનું સૌથી મોટું અનુષ્ઠાન થવા જઈ રહ્યું છે. આ એનું જ રજીસ્ટર છે, જેમાં ડિસેમ્બરમાં થનારો આપણો જે યજ્ઞ છે એમાં જે ભાગ્યવંતા દાતાશ્રીઓ છે એના નામ છે. આ એક ફાઇલ છે કે જે ફાઇલમાં જે કંઈ પણ કર્મ કરવાનું છે આપણે બધાએ સાથે મળીને ટીમ વર્ક, તો એનું લિસ્ટ છે કે આટલા. હું તમને ખાલી વિનંતી કરું છું કે જે અનુષ્ઠાન છે એમાં પણ જો આંગળીની સાથે ગણીએ તો 100 થી વધુ કામ છે. જો અનુષ્ઠાન આપણે સંપન્ન કરવું હોય સારું, તો 100 થી વધારે એવડું મોટું કામનું લિસ્ટ છે અનુષ્ઠાનનું. યજ્ઞ જુદો, તો આખું 2025 જે મંગળ દાદાનું વર્ષ છે, પૂર્ણાંક છે 2 ને 2 4 ને 5 9. આ એ ડાયરી છે કે જેમાં બધાના નામ લખવામાં આવી રહ્યા છે અનુષ્ઠાનમાં જે લોકો નામ લખાવે છે. અને એમાંથી તમે જે ફેસબુક ઉપર ને વોટ્સઅપ ઉપર જે જુઓ છો એ હું એક એપમાં બનાવીને બધાને પબ્લિશ કરું છું કે આટલા લોકોએ નામ લખાવીને આટલા અનુષ્ઠાન કર્યા. હવે ખાસ આપણે દરેક ભગવાનનું એક વાક્ય હશે, કેમ કે આપણે ભગવાનને જોઈએ ને તો એમની 2 હાથની મુદ્રા આમ જ હોય છે. હંમેશા માટે આશીર્વાદ મુદ્રામાં જ બધા ભગવાન બેઠા હોય.
તો એ અથવા આમ મુદ્રા હોય તો એ પણ આશીર્વાદ મુદ્રા છે, શુભ આપણું ઈચ્છે છે. તો દરેક ભગવાનનું કદાચ એક વાક્ય હશે, ઓલવેઝ ગીવ પીપલ મોર, ઓલવેઝ ગીવ પીપલ મોર ધેન દે એક્સપેક્ટ ટુ ગેટ. તમારી પાસે કોઈ પણ વ્યક્તિ કંઈ પણ અપેક્ષા લઈને આવે તો હંમેશના માટે એનાથી વધુ આપવું. તમારી પાસે કોઈ વ્યક્તિ કોઈ અપેક્ષા લઈને આવે તો હંમેશના માટે એના કરતાં એને એની અપેક્ષા કરતાં વધારે આપવું. આપણે જે 27 પાઠનું જે એક આપણે બધાને નામ લખી મોકલ્યું છે, ધેટ ઇઝ મિનિમમ. તમે ઈશ્વર પાસે માંગો છો ત્યારે તમે ક્યારે એવું માંગ્યું કે માં મને એક નાનકડો બાથરૂમ, એક નાનકડું રસોડું, એક નાનકડો કોઠાર, ચોકડી ન હોય તો ચાલશે, એક નાનકડો 8x8 નો બેડરૂમ અને નાનકડો 10x10 નો બેઠક રૂમ હશે તો ચાલશે? ના, આપણે માંગવામાં અધિકતમ જોઈએ છે અને દેવામાં ન્યૂનતમ. લોકો ફોન કરીને પૂછે છે કે મિનિમમ કેટલા લખાવાના છે. મિનિમમ પાઠ આપણે એવા પરિવારના ભાઈઓ બહેનો માટે રાખેલા છે કે જે લોકો પહોંચી નથી શકતા. તો એને એમ ના થાય કે આ બધું મોટા મોટા લોકો જ આમાં ભાગ લેશે, અમારો તો વારો જ ના આવે. એટલે એવા લોકો, બાકી મેં જોયું કે જે લોકો કદાચ 27,000 પાઠ એકલા લખાવી શકે એમ છે, 2700 પાઠ લખાવી શકે છે, એ લોકો 27 પાઠ લખાવે છે. તો એવું નહીં. જ્યારે માંગવાની વાત આવે ઈશ્વર પાસે તો અધિકતમ માંગવાનું, અને જ્યારે કોન્ટ્રીબ્યુટ કરવાની વાત આવે તો ન્યૂનતમ કરવાનું. પ્લીઝ એવું નહીં કરતા. તમને ભગવાને એકવાર આપણે ઈશ્વર માં આગળ, તમારા ઘરે જે મંદિર હોય ત્યાં ખંભલાઈ માનો ફોટો હોય, ખંભલાઈ માં સામે બેસજો, એને પૂછજો કે માં તે મને શું શક્તિ આપી છે. એ શક્તિને આધારે તમે ચંડીપાઠ લખાવજો તો આપણો લક્ષ્યાંક જે ઘણું મોટું છે, જે પૂર્ણ થઈ જાય અને ખંભલાઈ માની કૃપાથી આપણું અનુષ્ઠાન પણ સરસ રીતે પૂરું થાય. એટલે ઘરે દરરોજ એક માળા કરજો, ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિચ્ચેની ખંભલાઈ માની. જો અમારી ઘરે બાજુમાં મંદિર છે, અહીંયા આરતી થઈ રહી છે, અત્યારે સાંજના 7:05 થઈ. તમને અત્યારે ઘંટ વાગી રહ્યો છે અને ઝાલર વાગી રહી છે, આરતી થઈ રહી છે ત્યારે લાઈવ. તો માતાજી આપણને સાક્ષી પૂરે છે કે આપણે બધા સાથે મળીને આ આપણા પરિવાર માટે ગૌરવની, આપણા કુત્સસ પરિવાર માટે રાવલ, ભટ્ટ, શુક્લ, વ્યાસ, પંડ્યા જેમના કુળદેવી ખંભલાઈમાં છે એવા બ્રહ્માંડમાં વસતા તમામ પરિવારો માટે આ આત્મગૌરવની પળ છે. એક વાક્ય સાથે મારી વાણીને વિરામ આપું. કદાચ કુંભ મેળામાં સ્નાન તો 144 વર્ષ પછી થઈ શકશે. કદાચ આ વખતે ન થઈ શક્યું હોય તો કુંભ મેળાનું સ્નાન તો 144 વર્ષ પછી કદાચ 3-4 ભવ પછી કરી શકશો. પણ સાચો લક્ષ ચંડી દુર્લભ છે. માંડલમાં આજ સુધી થયો નથી, ભવિષ્યમાં ક્યારે થાય આપણને ખબર નથી. આપણે એ એરામાં, આપણે એ યુગમાં જન્મ્યા છીએ કે જ્યારે આવું મહાનતમ સંકલ્પ સિદ્ધ થવા જઈ રહ્યો છે. તો આપણે આપણી ભાવાંજલિ, શ્રદ્ધાંજલિ, પુષ્પાંજલિ અને આવી રીતે આપણે થાય તે આહુતિ અર્પણ કરવી જ જોઈએ. મારા આ વિડીયોને પ્રતિઘોષ આપજો અને જેમ બને એમ ઝડપથી આપણે આ લક્ષ્યાંક પૂરું કરી લઈએ એવી બધાય સાથે મળીને ખંભલાઈ માને પ્રાર્થના કરશું. શક્ય એટલું જાજુ લખાવજો. જય અંબા, જય ખંભલાઈ માં, નિષ્દિન મંગલ કરનારી, મારી માની બલિયારી, જય ખંભલાઈ માં.